બાળક બસની વાત કહે છે તેમાં ખોટું શું છે તે સમજાવો. આ એક સંસારી પ્રશ્ન છે. પ્રશ્ન જાહેરમાં પૂછાય છે માટે જવાબ આપવો જરૂરી છે, પરંતુ મર્યાદામાં અપાશે. અત્યારે સરકારે શીખવાડ્યું છે કે નાનું કુટુંબ તે સુખી કુટુંબ, અને આ ખૂબ ફેલાવ્યું છે, પરંતુ તે આર્ય પરંપરા પ્રમાણે ઉચિત નથી. પાછો તમે આનો ઊંધો અર્થ નહીં કરતા કે લોકો સંસાર વધારે ભોગવે અને વધારો સંતાન પેદા કરે. અમે તો દીક્ષા લીધી છે, બ્રહ્મચર્ય વ્રત ત્રિવિધે લીધું છે. અમે મૈથુન સેવીએ નહીં, સેવડાવીએ નહીં ને સેવતાઓની અનુમોદના પણ ન કરી. અમે તો સંપૂર્ણ બ્રહ્મચર્યના આદર્શને વરેલા છીએ અને અમે તો બધાને સમજાવવા માંગીએ છીએ કે તેના પાલનમાં જ હિત છે. પરંતુ ગ્રહસ્થ જીવન કોના માટે મૂક્યું? તેમાં શ્રાવક ધર્મ મૂક્યો કે જે બ્રહ્મચર્યને સંપૂર્ણ રીતે માને છે પરંતુ પાળી શકે તેમ નથી, તેના માટે જ લગ્ન કરવાની વાત મૂકી છે. તે પછી જૈન ધર્મી હોય કે અન્ય ધર્મીઓ, લગ્ન શું કામ કરવા? શું ઉદ્દેશ છે? જે બ્રહ્મચર્ય ન પાળી શકે તે મર્યાદાપૂર્વકના નિયંત્રિત કામવાળું ગ્રહસ્થ જીવન જીવે. ઉચ્ચ કુળમાં પુણ્ય પસાય ભોગ ઘણા હોય છે અથવા ઘણા મળે છે. તે જો સંયમ પાળી શકે તો સારું, પણ ઘોર અસંયમના કે દુરાચરણના માર્ગે ન જાય તે કારણે લગ્ન કરે. હવે સુજાત સંતતિએ ગ્રહસ્થ જીવનમાં ઉચિત ફળ તરીકે મૂક્યું છે, જ્યારે તમારા આ કાલમાં બ્રહ્મચર્યને નેવે મૂક્યું છે. અત્યારે કહેવાય છે કે અબ્રહ્મ કામ એ જીવનની મજા છે, જે નેચરલ છે. ઇન્દ્રિયોને મોજ મજાનું સાધન માને છે અને તેના વિષયોને બહેકાવવામાં આવે છે, જેથી જીવો અનાચારી દુરાચારી બને છે. બાળકોની જવાબદારીથી છટકવા માટે આ તૂટ કાઢ્યું છે. પશ્ચિમના દેશોએ બીજા દેશોની પ્રજા ન વધે તે માટે આ તૂટ ઊભું કર્યું છે. વસ્તી વધારાનો હાવ ઊભો કર્યો છે. લખનારાઓ પાછા ચાર્ટ આલેખ મૂકીને બતાવે છે કે આ વસ્તી વધારાથી ભવિષ્યમાં માણસ ઉપર માણસ ઊભો રહેશે, પરંતુ આ બધા તરંગી તુક્કા છે. સ્વરાજ આવ્યું ત્યારે નહેરુ બોલેલા કે વસ્તી વધારે છે માટે અનાજ દ્વારા પહોંચી શકાય તેમ નથી. નહેરુનું આ જાહેરમાં વિધાન હતું. એ વખતે 36 કરોડની વસ્તી કહેવાથી બોલેલા કે અડધી હોત તો સારું હોત. ડબલ છીએ એટલે બધાને પૂરું પાડવું તે ગજા બહારની વાત છે. અત્યારે 90 કરોડની વસ્તી છે, છતાં અનાજની રેલ મચેલ છે. સરકારી ગોડાઉનો છલકાય છે, પરંતુ ગરીબી છે. તેમાં કારણ તો ખરી શક્તિનો પ્રશ્ન છે. વસ્તી વધારાનો હાવ ઊભો કર્યો છે તે કૃત્રિમ છે. વચ્ચે ટાઈમ્સમાં લખ્યું હતું કે 90 કરોડની વસ્તી ડબલ થઈ જાય તો પણ આ દેશની જમીન એટલી ફળદ્રુપ છે કે બધું જ પૂરું પાડે. આ લખનાર સારો ઇકોનોમિસ્ટ અર્થશાસ્ત્રી હતો. વસ્તી કંટ્રોલ કરવાના નામથી બ્રહ્મચર્ય શીખવવું છે કે અનાચાર શીખવવો છે? બે બસના નામથી ધાર્મિક, સામાજિક, આર્થિક દ્રષ્ટિએ નુકસાન છે. આમાંથી ધીમે ધીમે ઉચ્ચ કુળની સંખ્યા ઘટશે. તમારા જૈનોના ઘરમાં 95% આ ચાલે છે. જાતે દિવસ અક્કલ વગરના અવિવેકી લોકોના આ દેશમાં રાફડો વધશે. આનાથી રાષ્ટ્રને પણ નુકસાન છે. આ બધાનો ખ્યાલ કર્યા વગર અપનાવવાનું ચાલુ કર્યું છે. જૈનોમાં 95%એ અપનાવ્યું છે, તેથી શાસનને ઘણું નુકસાન છે. એક વૃદ્ધ સાધ્વીજી મને કહે છે, સાહેબ, અત્યારે દીક્ષા થોડી થાય છે, તેથી સંતોષ માનો. ભવિષ્યમાં તો દીક્ષાની શક્યતાઓ ઘણી ઓછી છે, કારણ કે જૈનોમાં આ બે બસનું તૂટ ચાલી રહ્યું છે. તેમાં બેમાંથી એક છોકરી એક છોકરો હોય. તેમાં પોતે ધર્મી હશે તો પણ એક છોકરો એક છોકરી હોવાના કારણે શાસનને કેટલા આપશે? હકીકતમાં સાધ્વીજીની આ વાત સાચી છે. શાસ્ત્રમાં નિયમ છે કે ઉત્તમ જીવ મનુષ્ય ભવ પામતો હોય તો તેને અટકાવવાનો અધિકાર શું? તમે બધા ગણિત ભૂલીને સામાજિક ક્ષેત્રે જે લાઇફસ્ટાઇલ, જીવનશૈલી અપનાવી રહ્યા છો, તેમાં આર્ય પરંપરાના સંસ્કારમાં તમને ગોઠવી રાખવા તે મુશ્કેલ વાત છે. અમારો વિષય મુખ્ય નથી, વિસ્તૃત ચર્ચા પણ નથી કરતા, પણ પૂછ્યું માટે કહું છું. આધ્યાત્મિક કહેવાનું ન રહી જાય માટે તેના પર વાત કરું છું. પરંતુ તમે સંસારિક જીવનમાં ભૂલો છો માટે લાલબત્તી તરીકે કહીએ છીએ. જીવનમાં ઇન્દ્રિયોના ભોગ પ્રમોદમાં અંકુશ નથી જોઈતો અને તેના દ્વારા આવતી જવાબદારીઓ જોઈતી નથી. તેને પોષવા તૂટ કાઢ્યું છે. અત્યારે તો ફોરેન વિદેશમાં ઘણા લગ્ન કરવા જ માંગતા નથી. લગ્ન કરે તો બાળક નથી જોઈતું. કહે છે કે લગ્ન તો મોજ મજા માટે છે. સૌથી પહેલાં તો બ્રહ્મચર્ય જ પાળવાનું છે, પણ કદાચ ભોગ સેવે તો પોતાની ખામી નબળાઈ સમજીને સેવે, પરંતુ તે દ્વારા ખાનદાન સંતતિ પ્રાપ્ત થાય અને આર્ય પરંપરાનો વારસો જળવાય, તેને ગુણ કહેવાય. આર્ય ધમ આર્ય કુલોની આ વાત છે. પરંતુ આવા અનાચારી ધોરણો આવવાથી જીવનમાં માનવીય આત્મીયતા પણ નાશ પામે છે. ફેમિલી પ્લાનિંગ પાપ છે. અબ્રહ્મથી પાપ લાગે છે. પંચેન્દ્રિય જીવોની હિંસાનું પાપ લાગે છે. ઓપરેશન શરીરમાં કરાવો છો તેમાં બાળકને જન્મ પહેલાં જ રહેવાની જગ્યા શરીરમાંથી કાઢી નાખી. હવે ફળીકરણ થાય પણ વિકાસ કરવા જગ્યા ના હોવાને કારણે જીવ કમો તે મોત સ્વીકારે છે. પોતાના બાળકને વગર દેખે મોતને ભેટવા દો છો. ઘણું શું કહું. કહે છે કે ગર્ભ રહે પછી અબોર્શન કરાવીએ તો પાપ લાગે, પણ બાળકને ફળીકરણ પછી જગ્યા નથી અને તેથી મૃત્યુ થાય તો શું પાપ નથી લાગતું? અને બીજી બાજુ અનાચાર માટે મોકળો માર્ગ મળે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.